અનુપમા સારને વેલો
पूर्णपुरुषोत्तमाय घनश्यामाय नीलकण्ठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री मदन मोहन जी महाराजनी जय। श्री राधा रमण देवनी जय। श्री गोपीनाथ जी महाराजनी जय। श्री मदन मोहन जी महाराजनी जय। श्री राधा रमण देवनी जय। श्री रामचंद्र भगवान की जय। श्री बालकृष्ण लालनी जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। श्रूयता देवदेवेश स्वामीनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभकथाम्। यदपाङ्गपरिस्पन्दे विश्वमेतद्व्यवस्थितम्। यदपाङ्गपरिस्पन्दे विश्वमेतद्व्यवस्थितम्। स्वामिनारायणो श्रीमान् स्वामिनारायणो श्रीमान् सोऽयं विजयते तराम। सोऽयं विजयते तराम। स्वामिनारायणो श्रीमान् सोऽयं विजयते तराम। स्वामिनारायणो सोऽयं विजयते तरामयदपाङ्गपरिस्पन्दे विश्वमेतद्व्यवस्थितम्। आयदपाङ्गपरिस्पन्दे विश्वमेतद्व्यवस्थितम्। सोऽयं विजयते तराम। स्वामिनारायणो श्रीमान् सोऽयं विजयते तराम। सोऽयं विजयते तराम। सोऽयं विजयते तराम। जीवे सदैव भज सुंदराणि नामानि कृष्णस्य मनोहराणि।
समस्त भक्तार्ति विनाशनानि गोविंद दामोदर माधवेति दुःखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्यम् गोविंद दामोदर माधवेति श्री कृष्ण राधा गोकुले गोपाल गोवर ददरास विष्णु जिहवे पिबस्वा मृतमेत देव गोविंद दामोदर माधवेति श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः श्रीकृष्णाय वयं नुमः श्री स्वामीनारायण मंदिर કાંદીવલી ને આંગણે ચાલી રહેલી આપણે આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ એના તૃતીય દિવસનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. સુંદર મજાનું આયોજન ટ્રસ્ટી મંડળના માધ્યમે થયું. છેલ્લા 40-50 વર્ષથી કાર્યરત મહિલા મંડળ, એ મહિલા મંડળ આ કથા એનું યજમાન પદ સ્વીકારે. એમના પ્રમુખ દમયંતીબેન છેલ્લા 40 વર્ષથી આ મહિલા મંડળનું સફળ સંચાલન કરી રહ્યા છે. અહીંયા કેટલી કથાઓ થઈ, એના યજમાન તરીકે રહ્યા. સંપ્રદાયના ઘણા બધા મંદિરો એવા હશે જે મંદિરોમાં, જે ધામોમાં એમના માધ્યમે કથાઓ થઈ. એનું યજમાન પદ સ્વીકાર્યું. નહીતર બહેનો પાસે પૈસા ક્યાં હોય? બધોય વહીવટ તો આ ભાઈઓ જ કરતા હોય. છતાંય થોડામાંથી થોડું
મહિલા મંડળનો સમુદાય ભેગો કરીને આવું સુંદર મજાનું આયોજન કરે, આપ સૌને લાભ અપાવે. પણ આ કળિયુગનો સમય છે અને આપણને ઘર છોડીને અહીંયા સુધી આવવાનો પણ ક્યાં ટાઈમ મળે છે. ખરેખર આવી કથા જો ગામમાં થાય ને તો એ કથાનો મંડપ ભર્યો રહ્યો ભાઈ, ખાલી જનો. ખુરશી તમને બેસવા ખાલી ના મળે જો મોડા આવો ને તો. અહીંયા બધા જે લક્ષ્મીની પાછળ પીડ્યા છે, લક્ષ્મીની પાછળ પીડ્યા છે. નારાયણનું નામ લઈને નારાયણનું સ્મરણ કરવા માટેનો સમય ક્યાં છે? છતાંય સમય થશે ત્યારે બધા હરિભક્તો કામ કાજ દુકાન નોકરી બધે ગયા હશે, બધા આવશે. મહિલા મંડળના ઘણા સભ્યો નવરા નહીં હોય, એને સમય ગાયો દોવાનો ને ભેંસોનો ને બધું નીણ ને ખાણ ને બધું કરવા એ રોકાયા હશે, એ હજી આવ્યા નથી. ફરજિયાત મહિલા મંડળના સભ્યોને કહેવું જોઈએ કે 5 વાગે ફરજિયાત હાજર રહેવું, આવું ફરમાન કરવું જોઈએ. પ્રમુખ છે ને ઢીલા પોચા હોય એ હાલે નહીં. હા, નકર આ બહેનો તો કોઈને કોઈ બહાનું બતાવીને છટકી જાય ને એવા હોય. જેનો વારો હોય એ પૂજામાં આવે, જેનો વારો હોય એ આરતીમાં હાજરી આપે, બાકીના કે આપણે શીરો તૈયાર થશે, ખીર તૈયાર થશે ત્યારે જાશું. એવું નહીં. ભગવાનમાં વિશેષ અને વિશેષ પ્રેમ કેમ જાગે, આવું જો કોઈ સમજાવે તો એ ભગવાન નારાયણની કથા આપણને સમજાવે છે. અને માટે બધા જ કામ પડતા મૂકીને આ કથાની અંદર હાજરી આપવી જરૂરી હોય છે. સુખદેવજી મહારાજની વિચારધારા એવી છે કે પરીક્ષિતના માધ્યમે મારે સમાજના એક વર્ગને ભગવાન તરફ ગતિ કેમ થાય એ વાત મારે સમજાવવી છે. ભગવાન જ્યારે દ્વારિકા જવા માટે તૈયાર થયા છે ને એ સમયે કુંતાજીને આશ્વાસન આપીને ફરી રથારૂઢ ભગવાન થયા. ભીષ્મના આર્તનાદ એને કાને સંભળાયો છે. ભગવાન નારાયણે રથ ઊભો રાખ્યો છે. જેવો રથ ઊભો રહ્યો એટલે પાંડવ પક્ષ જે ભગવાનને વિદાય આપવા માટે આવ્યો હતો ને ये सबने अपना अपना अभिप्राय बताया. अर्जुन ने कहा कि मेरा सखा है, मेरा मित्र है, इसलिए मेरी विनंती को मान दे के कृष्ण रुक गए. कुंता ने सोचा कि मैं रथ के आगे हाथ फैला के खड़ी रही थी, इसलिए बुआ को झूठ न लगे, खोटा न लगे, इसलिए रुक गए. द्रौपदी के मन में विचार आया कि मैंने संकट के समय में मेरी साड़ी का एक टुकड़ा तोड़ के कृष्ण की अंगूठी को बांधने को दिया था. ये बात उसकी याद में आई, इसलिए आए. और सुभद्रा, उसको ऐसा लगा कि मैं उसकी सगी बहन हूँ, इसलिए मेरी विनती को मान दे गया. एक व्यक्ति પોતાનો વિચાર રજૂ કરે
છે, મારા માટે ભગવાન રોકાયા, મારા સંબંધને કારણે રોકાયા, મારી વિનંતીથી ભગવાન રોકાયા. ભગવાન કોઈ એકના નથી. ભગવાન કોના છે? ભગવાન જે ભજન કરે, જે એને યાદ કરે, જે स्मरण ने संकीर्तन करे, वो तमाम के लिए परमात्मा दर्शन देने को, उसकी इच्छा को परिपूर्ण करने को हमेशा के लिए तत्पर बैठे हैं. किसी एक व्यक्ति, कोई एक व्यक्ति दावा नहीं कर सकता कि परमात्मा मेरे. આજે સવારે સુંદર મજાની કથા અહીંયા શિક્ષાપત્રી અર્થ દીપિકાની ચાલી રહી છે. એમાં પૂજ્ય સ્વામીજી પણ એવું કહી રહ્યા હતા કે ઘણાએ એવા દાવા કર્યા છે કે આમ કરશો તો જ અક્ષરધામમાં જવાશે, આનું ભજન કરશો તો જ અક્ષરધામમાં જવાશે, આને માનશો તો જ અક્ષરધામમાં જવાશે. अक्षरधाम की ऊंची जो है वो क्यों, वो ठेका लेके बैठ गया है क्या? ठेका लिया है कि अक्षरधाम इसको जाना है, इसको नहीं जाना है. मैं और आप कौन हो जो ऐसा बता सके कि ये जाएगा, ये नहीं जाएगा, इसका अधिकार है, इसका अधिकार नहीं है? ऐसा सोचना ही गलत है. इसलिए भगवान નું ભજન કરે એ બધાના ભગવાન છે, એને યાદ કરે એ બધાના ભગવાન છે. પછી એ કોઈ પણ જાતિમાં હોય, કોઈ પણ સંપ્રદાયમાં હોય, કોઈ પણ શરીરમાં હોય, ભજન કરશે એને ભગવાન મળશે. ગોરા કુંભારને ભગવાન મળે, સેના નાપીતને ભગવાન મળે. આ જ્ઞાતિ તો ઊંચી નથી, કામે પણ એવું ઊંચું તો છે નહીં. અત્યારે તો કદાચ લાગે, પણ નકર નાપીતનું કામ કરવાનું, બાલદાડીનું, એ તો કેવું કામ. છતાં પણ હરિ નામ સંકીર્તન કરે, હરિને યાદ કરે નહીં તો હરિ એનું કામ કરવા માટે આવે. જેના હૃદયમાં ભક્તિ છે, જેના હૃદયમાં ભગવાન પ્રત્યેનો ભાવ છે, એ તમામના કામ કરવા માટે ભગવાન તૈયાર છે. ભગવાન સર્વના છે. ભગવાન નારાયણ પાંડવોને સાથે લઈ પિતામહ ભીષ્મ પાસે આવ્યા છે અને પિતામહ ભીષ્મે યુધિષ્ઠિર, ભીમ, સહદેવ, નકુલ આદિને રાજનીતિના જે કાંઈ પાઠો હતા એ તમામ પાઠો ભણાવ્યા છે. ભગવાન દ્વારિકાધીશ દ્વારિકા ગયા છે. વિદુરજી જે દિવસે ભર સભામાં દુર્યોધને અપમાન કર્યું તે દિવસથી તીર્થયાત્રાએ ગયા હતા. એ તીર્થયાત્રાએ ગયેલા વિદુરજી હસ્તિનાપુરના રાજ શાસન ઉપર યુધિષ્ઠિર મહારાજનો રાજ્યાભિષેક થયેલો જોયો છે. ત્યારે તીર્થયાત્રાએ ગયેલા વિદુરજી હસ્તિનાપુર પાછા આવ્યા છે. સમય પછી સમય વ્યતીત થતો જાય છે. ભગવાન દ્વારિકાધીશ દ્વારિકા ગયા, એને ઘણો સમય વ્યતીત થયો છે. એક દિવસ યુધિષ્ઠિર મહારાજે અર્જુનને કહ્યું છે કે અર્જુન, દ્વારિકાધીશ ગયા પછી કાંઈ સમાચાર નથી, માટે તમે દ્વારકા જાઓ, ભગવાન શ્રી કૃષ્ણ નારાયણની કુશળતા પૂછી આવો અને
કૃષ્ણ નારાયણની કુશળતા પૂછવા માટે અર્જુન દ્વારિકા ગયા છે. દ્વારિકામાં ભગવાન દ્વારિકાધીશે તો મનુષ્ય લીલાની સમાપ્તિ કરી દીધી છે. દ્વારિકાથી અર્જુન જ્યારે પાછા આવ્યા છે ત્યારે એકદમ પડી ગયેલા મુખની સાથે વિલામોએ નીચું મસ્તક રાખીને અર્જુનજી પાછા આવ્યા. યુધિષ્ઠિર મહારાજને ચિંતા થઈ, અર્જુન આટલો હતોત્સાહ થઈને કેમ આવ્યો હશે? અર્જુનને રોકવાનો પ્રયાસ કર્યો. અર્જુન ઊભા નથી રહ્યા ત્યારે યુધિષ્ઠિર મહારાજ અર્જુનની પાછળ પાછળ ઓરડામાં ગયા છે. અર્જુનને કહ્યું કે ભાઈ, તને મેં દ્વારિકાધીશની કુશળતા પૂછવા મોકલ્યો હતો. દ્વારિકાથી તું આવે છે તો દ્વારિકામાં કેમ ચાલે છે? ભગવાન દ્વારિકાધીશનો ગ્રહસ્થ ઘર સંસાર કેમ ચાલે છે? દ્વારિકામાં બધા કુશળ તો છે ને? અર્જુન બોલ, જવાબ દે, ક્યાં? અર્જુન નીચું મસ્તક રાખી ઊભા છે. યુધિષ્ઠિર મહારાજે કહ્યું, અર્જુન શું છે? દ્વારિકાધીશ શું કરે છે? નીચા મસ્તકે અર્જુનની આંખમાંથી દડ 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 આંસુઓની ધાર પડી ગઈ. મોટાભાઈ, તમે જે ભગવાન દ્વારિકાધીશની કુશળતા પૂછો છો એ દ્વારિકાધીશ તમને અને મને છોડીને ચાલ્યા ગયા છે. હવે ભગવાન આ લોકમાં રહ્યા નથી. ભગવાનના જવાથી ફરી એકવાર બધા દુઃખી થયા છે. સમય પછી સમય જતા ઉત્તરાના ઉદર થકી બાળકનો જન્મ થયો છે. બાળક જન્મનો આનંદ અને ઉત્સાહ સારાએ હસ્તિનાપુરમાં વ્યાપ્યો છે. બ્રાહ્મણોને બોલાવી અનેક પ્રકારના દાન આપ્યા છે. દાન આપ્યા પછી નામકરણ સંસ્કાર જ્યારે કર્યો છે ત્યારે ભૂદેવોએ, બ્રાહ્મણોએ એ બાળકનું નામ વિષ્ણુ રાત રાખ્યું છે. યુધિષ્ઠિર મહારાજે પૂછ્યું કે આ બાળક કેવો થશે? બ્રાહ્મણોએ કહ્યું છે કે આ બાળક બ્રાહ્મણોની સેવા કરનારો થશે. રંતિદેવ રાજા જેવો દાતાર થશે. યયાતિ રાજા જેવો ધાર્મિક થશે. વિષ્ણુ જેવો આશ્રયદાતા થશે. પ્રહલાદ જેવો ભક્ત થશે. સમુદ્રના જેવો એ ગંભીર થશે. આની કીર્તિ ચારે દિશાની અંદર ફેલાશે. આટલું કહ્યા પછી ભૂદેવે કહ્યું કે બધી જ રીતે આ બાળક ખૂબ જ કીર્તિવાન થશે, પણ એનું મૃત્યુ જ્યારે થશે ત્યારે મૃત્યુ એનું સર્પદંશથી લખેલું છે. યુધિષ્ઠિર મહારાજે વિચારો કર્યો કે અમારા કુળમાં મૃત્યુ સર્પદંશથી? ભૂદેવે કહ્યું કે હા, સર્પદંશથી મૃત્યુ થશે, પણ એનું કલ્યાણ થશે, એનો મોક્ષ થશે, એની અસદગતિ નહીં થાય. ઘણીક વાર કોઈના અકાળે મૃત્યુ જ્યારે થાય અને કોઈ પદાર્થમાં વાસના જો રહી જાય તો એ માણસ પ્રેત યોનિને પામતો હોય છે. એનું કલ્યાણ થતું ન હોય. જ્યારે સર્પદંશથી મૃત્યુ થશે તો પણ એનું કલ્યાણ થશે, આવું એના પ્રારબ્ધની અંદર લખવામાં આવ્યું છે. ભગવાન દ્વારિકાધીશના ગયાના સમાચાર મળ્યા છે. અહીંયા પાંડવ વંશમાં પાંડવ વંશનો વારસદાર પુત્રનો જન્મ જ્યારે થયો છે ત્યારે પાંડવોએ નક્કી કર્યું છે કે હવે જાજો સમય અહીંયા રોકાવું નથી.
આપણે પણ આ રાજકારભાર પરીક્ષિતને બાળકને સોંપીને ચાલ્યા જઈએ. બ્રાહ્મણોએ કહ્યું છે હજી તો જન્મ થયો છે, થોડો મોટો થાય, થોડી સમજણ એનામાં આવે પછી જે કાંઈ નિર્ણય કરવો હોય એ કરજો. સમય પછી સમય જવા લાગ્યો છે. પરીક્ષિતનો મોટા થયા પછી રાજ્યાભિષેક થયો છે. પરીક્ષિતનો રાજ્યાભિષેક કર્યા પછી એક દિવસ પાંડવો સ્વર્ગારોહણ કરી ગયા છે. પાંડવોના ગયા પછી પરીક્ષિત મહારાજ આમ જતા અને આવતા રસ્તામાં પડેલી એક પેટી કાયમ જોતા. એ પેટીને સાંકળો ચારેય બાજુથી બાંધેલી હતી, ઉપર લોક લગાવેલો હતો, વર્ષોથી પડી હતી, જેને કારણે એના ઉપર માટી જામી ગઈ હતી. અત્યાર સુધી કોઈએ એ પડેલી પેટીને ખોલી નહોતી. પરીક્ષિતના મનમાં વિચાર થયો કે વર્ષોથી પેટી પડેલી છે, રસ્તામાં સાઈડમાં પડી છે, કોઈ આને અડતું નથી, આમાં શું હશે? માણસો દ્વારા એ પેટીને ખોલાવવામાં આવી છે. પેટીને ખોલી અને ઉપર જે રાખેલા વસ્ત્રો હતા એ બહાર કાઢતા અંદર સુંદર મજાનો રત્ન જડિત સુવર્ણનો મુગટ છે. અરે આટલો સરસ મુગટ અને અહીંયા રસ્તામાં પેટીમાં પડ્યો છે. આજ દિવસ સુધી આને કોઈએ ન રાજ ખજાનામાં મૂકી, આજ દિવસ સુધી કોઈએ ખોલીને આ મુગટનો ઉપયોગ કેમ નહીં કર્યો હોય? કેટલો સરસ મુગટ છે! એ મુગટ પરીક્ષિત રાજાએ પોતાના હાથમાં લીધો છે. હકીકતમાં યુદ્ધ જ્યારે થયું ત્યારે જરાસંઘને માર્યો અને જરાસંઘને માર્યા પછી એનો જે મુગટ હતો ને, ભીમને ના પાડવા છતાંય ભીમ યુધિષ્ઠિર મહારાજનો માયનો નહીં અને મુગટ અહીંયા લઈ આવ્યો. યુધિષ્ઠિર મહારાજે નક્કી કર્યું હતું કે આ આપણી મહેનતના દ્રવ્યનો મુગટ નથી, માટે આનો આપણા કાર્ય માટે ઉપયોગ કરાય નહીં. અને એટલે એ મુગટને પેટીમાં પેક કરી મૂકી, સાંકળ વડે બાંધીને સાંકળને લોક મારીને રાખ્યો તો. યુધિષ્ઠિર મહારાજે એવું મનોમન નક્કી કર્યું હતું કે સમય જ્યારે આવે ત્યારે આ પેટીને લઈ અને નદીમાં વહાવી દઈશું અથવા તો સમુદ્રમાં પધરાવી દઈશું. પણ એવો સમય રહ્યો નહીં અને સ્વર્ગ તરફ, સ્વર્ગારોહણ તરફ જવા નીકળી ગયા. એ મુગટ ત્યાં એમને એમ પડ્યો હતો. એ મુગટ આજે પરીક્ષિત મહારાજના હાથમાં આવ્યો છે. પરીક્ષિતે જોયા પછી એ મુગટને લઈને અરીસા સામે ગયા. અરીસા પાસે જઈ અને મુગટને પોતાના મસ્તક ઉપર જ્યારે મૂક્યો ત્યારે મસ્તક ઉપર એ મુગટ બરાબર બંધ બેસતો ફીટ થઈ ગયો. જાણે પરીક્ષિતના મસ્તકનું માપ લઈને મુગટ બનાવવામાં આવ્યો હોય એ રીતે બરાબર બંધ બેસતો થઈ ગયો. રાજા મુગટવાળો ફોટો જોઈને, મુગટવાળું મુખ દર્પણમાં જોઈને રાજી થયો. પણ મુગટ મસ્તક ઉપર આવતાની સાથે એક ઘટના બની. મનની જે વિચારધારા હતી એ વિચારધારા પરિવર્તિત થઈ અને તેનું દ્રવ્ય આવશે, વગર મહેનતનું દ્રવ્ય આવશે, કોઈને દુખી દુભવીને લાવેલું દ્રવ્ય હશે. એ આપણા પરિવારમાં સુખ અને શાંતિ લેવા દેશે નહીં. આ વાત નિર્વિવાદ સત્ય છે. માટે લોકોને સૂકો રોટલો ખાવાનો થાય, ઝૂંપડીમાં રહેવાનું થાય તો મંજૂર છે, પણ કોઈના આત્માને દુભવીને ક્યારેય દ્રવ્યને આપણા ઘરમાં લાવવું નહીં.
જો સુખી થવાની, શાંતિથી સંસારમાં જીવન જીવવાની ઈચ્છા હોય તો એકવાર એક કવિરાજ એક બંગલો હતો ને એ બંગલામાં અંદર ગયા છે અને અંદર ગયા પછી બંગલાની દિવાલ પાસે ઊભા રહીને બંગલાની દિવાલને પૂછ્યું છે કે હે દિવાલ, આમાં તો કેટલાય મોટા મોટા મહારથીઓ, રાજાઓ, રજવાડાઓ રાજ કરીને ગયા, તો તારી અંદર રહેલા મનુષ્યો કેટલા સુખી થઈને શાંતિપૂર્વક હરિભજન કરીને શાંતિથી રાત્રે ઊંઘી અને સુખ લઈને ગયા છે અને કેટલા દુખી થઈને ગયા છે. અને પ્રશ્ન કર્યા પછી બંગલાની દિવાલે કાન કવિએ જ્યારે રાખ્યો છે ત્યારે એ બંગલાની દિવાલમાંથી અવાજ આવ્યો છે, આમાં રહેનારા મોટા ભાગે દુખી થઈને ગયા છે, કોઈને ક્યારેય સ્વપ્ને પણ સુખની અનુભૂતિ થઈ નથી. એટલે બહારથી કદાચ વીઘા, 2 વીઘામાં, એકર, 2 એકરમાં મોટો બંગલો દેખાતો હોય, મોટો ગાર્ડન દેખાતો હોય, એની અંદર રહેનારો માણસ સુખી જ હશે, સુખપૂર્વક જ રહેતો હશે, એવું માનવું એ ભૂલ ભરેલું છે. મસ્તક ઉપર અનિતિના દ્રવ્યનો મુગટ મૂક્યો છે, શિકાર કરવા જવાનો સંકલ્પ થયો છે, હું રાજા છું, ક્ષત્રિય છું, શિકાર કરવો એ મારો ધર્મ છે, અત્યાર સુધી ક્યારેય ગયો નથી પણ આજે જવું છે, આવો સંકલ્પ એને થયો. સાથીદારને સાથે લઈ ઘોડા ઉપર સવાર થઈ ધનુષ બાણ લઈ અને પરીક્ષિત રાજા શિકાર કરવા માટે નીકળ્યા છે. શિકાર કરવા જતા ઘોડાને દોડાવતા પાછળ આવનારા, સાથે આવનારા સાથીદારો છૂટા પડી ગયા છે. શિકારની પાછળ ઘોડાને દોડાવે પણ કદી શિકાર જેણે નથી કર્યો એના હાથમાં કોઈ શિકાર આવતો નથી. એમ કરતા કરતા મધ્યાહ્ન થઈ ગયું, ઘોડો થાકી ગયો, પોતે પણ થાકી ગયો અને પોતે તૃષાતુર થયો. એને એમ થયું અહીંયા કોઈ કુટિયા હોય તો ત્યાં જઈ પાણી પીવું, મારા ઘોડાનો થાક ઉતરે, એને પણ મારે પાણી પાવું છે. ધીમે ધીમે ચાલતા થોડે દૂર એક ઝૂંપડી દેખાય છે. ઘોડાને લઈને ઝૂંપડી તરફ જાય છે. ઝૂંપડીની બહાર વૃક્ષના થડ ઉપર એક ઓટો બનાવેલો છે અને એ ઓટા ઉપર બેસીને શમીક મહર્ષિ તપ કરી રહ્યા છે, ધ્યાન કરી રહ્યા. રાજા નજીક ગયો, થોડું અંતર રહ્યું, ઊભો રહ્યો કે હું રાજા છું હસ્તિનાપુરનો, આ ઋષિ મને આવકાર તો આપે ને. હકીકતમાં ઋષિ ભગવાનના ધ્યાનમાં મસ્ત હતા. જવાબ કોણ આપે, આવકાર કોણ આપે? થોડી વાર ઊભો રહ્યો છે, અનિતિનો મુગટ, દ્રવ્યનો મુગટ માથા ઉપર છે, એટલે જે સાધુ પાસે ગયા પછી સાધુના પગ પકડીને એના આશીર્વાદની ઈચ્છા અને આકાંક્ષા રાખવાની હોય, એની પાસેથી આજે સન્માનની ને સ્વાગતની ઈચ્છા પરીક્ષિત રાજાને થઈ છે. થોડી વાર શમીક બોલ્યા નથી, આદર મળ્યો નથી. પરીક્ષિતને એમ થયું મારું અપમાન થયું. એને બાજુમાં જોયું તો એક મરેલો સર્પ કુટિયાથી થોડે દૂર પડ્યો હતો. ત્યાં જઈ પોતાના ધનુષ વડે એ સર્પને ઉપાડી ઋષિ જ્યાં બેઠા હતા એના ગળામાં ધનુષ વડે જ સર્પ મરેલો પહેરાવી દીધો. બહાર આવ્યા પછી મનોમન ખુશ થયો કે ઋષિએ મને આદર નહીં આપીને મારું અપમાન કર્યું. મેં એના ગળામાં મરેલો સર્પ પહેરાવીને અપમાન કર્યું છે.
હિસાબ સરભર થઈ ગયો અને પરીક્ષિત પોતાના નગરમાં ચાલ્યો આવ્યો. ઋષિ કુમારોની સાથે નદીને કિનારે શમીક મહર્ષિનો બાળક શૃંગી રમી રહ્યો છે. શમીકજીના આશ્રમ પાસેથી એક બાળક પસાર થયો. એ બાળકે ઋષિના ગળામાં મરેલો સર્પ જોયો. દોડતા શૃંગી પાસે જઈને બાળકે કહ્યું કે મિત્ર, તારા પિતા કુટિયામાં બેસી અને ધ્યાન કરી રહ્યા છે. એના ગળામાં કોઈએ મરેલો સર્પ નાખ્યો છે. તું અહીંયા બાળકોની સાથે મસ્તી કરે છે. કોઈ તારા પિતાનું અપમાન કરી ગયું છે. અને ઋષિ કુમારનું દિલ નારાજ થઈ ગયું. એને જળમાંથી અંજલિ ભરી સંકલ્પ કર્યો કે જેણે મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો છે, 7મે દિવસે તક્ષકના દંશથી એનું મોત થાવો. જળ નીચે મૂક્યું. દોટ કાઢી પોતાના પિતા જ્યાં કુટિયામાં છે ત્યાં આવી એના ખોળામાં માથું મૂકીને શૃંગી પોક મૂકીને રડ્યો છે. શમીક ઋષિ સમાધિમાંથી જાગ્યા. બેટા શું છે? પિતાજી, કોઈ દુષ્ટ માણસે તમારા ગળામાં મરેલો સર્પ નાખ્યો. બેટા, મારા ગળામાં કોઈએ સર્પ નાખ્યો છે તે એને કઈ કહ્યું તો નથી ને? શૃંગીએ કહ્યું, પિતાજી, જેણે તમારા ગળામાં મરેલો સર્પ નાખ્યો છે એને મેં શાપ આપ્યો છે. 7મે દિવસે તક્ષકના દંશથી એનું મોત થયું. બેટા, એ કોણ છે? પિતાજી, મને ખબર નથી. સર્પ કોણ નાખી ગયું? આંખો બંધ કરી સમાધિમાં શમીક મહર્ષિએ જોયું છે હસ્તિનાપુરનો રાજવી પરીક્ષિત એને ગળામાં મરેલો સર્પ નાખ્યો. આ તો રાજા છે. રાજાએ મારા ગળામાં મરેલો સર્પ નાખ્યો છે. બેટા, તેને શાપ આપ્યો ને બહુ ખોટું કર્યું. લાખો મરે તો ભલે મરે, પણ લાખોનો પાલનહાર ન મરજો. એ રાજાને શાપ આપ્યો છે ને એ બહુ ખોટું કર્યું છે. જા, એને ખબર નહીં હોય કે મારા મૃત્યુ આડે 7 જ દિવસ છે. રાજમાં જઈને એને જાણ કરી અને તે એને શાપ આપ્યો છે એ બદલ એની ક્ષમા યાચના પણ કરી આપ. છે મેં તમને શાપ આપ્યો છે. તમારા મૃત્યુ આડે 7 જ દિવસ છે. રાજા ઊભા થઈ ગયા છે. ઋષિ કુમારને પગે લાગ્યા છે અને કહ્યું કે હે ઋષિ કુમાર, તમે જે શાપ આપ્યો છે એ શાપને યોગ્ય છું. એ શાપનો સ્વીકાર હું કરું છું. હકીકતમાં શિકાર કરીને આવ્યા પછી, ઋષિના ગળામાં મરેલો સર્પ નાખીને આવ્યા પછી મુગટ જ્યારે નીચે ઉતાર્યો ને ત્યારે એને પોતાની ભૂલ સમજાણી કે મારાથી કોઈ ઋષિનો અપરાધ થઈ ગયો છે. મારાથી બહુ ખોટું થઈ ગયું છે. હું ખરેખર દંડનો અધિકારી છું. મને દંડ મળવો જોઈએ, મને સજા મળવી જોઈએ. ઋષિકુમારને કહ્યું, તમે મને શાપ આપ્યો છે એ બરાબર યોગ્ય છે. એ શાપનો સ્વીકાર કરું છું. સૂત પુરાણી શૌનકાદિક ઋષિઓને કહે છે કે હે ઋષિઓ, પરીક્ષિત રાજાએ એ શાપનો સ્વીકાર કર્યો. પ્રધાનને બોલાવીને રાજનો કારભાર સોંપ્યો અને પરીક્ષિત હસ્તિનાપુરના શાસનને છોડીને મૃત્યુથી બચવા નહીં, કલ્યાણ મેળવવા માટે ઘર છોડીને જંગલમાં નીકળ્યા છે. રાજકીય અને રાજવીય પોશાકોનો એમણે ત્યાગ કરી દીધો છે.
સાદો સિમ્પલ સાધુ જેવો વેશ ધારણ કર્યો છે અને એ નીકળ્યા છે. રસ્તામાં એને ગંગાને કિનારે સુખદેવજી મહારાજનો યોગ થયો છે. ગંગાને કિનારે હજારો ઋષિઓ બેઠા છે, એની વચ્ચે સુખદેવજી મહારાજ બેઠા છે. આજે અહીંયા ત્રિવેણીનો સંગમ થયો છે. સુખદેવજીની ઉંમર 16 વર્ષની છે. ભાલ પ્રદેશ ઉપર ઉર્ધ્વ રેખા છે. તપને કારણે પેટ અંદર છે, છાતી સપ્રમાણ બહાર છે. આંખને જોઈએ ને તો જોતા જ રહી જઈએ. આવો વિતરાગીનો વેશ સુખદેવજી મહારાજનો છે. ભજનને કારણે વજન ઓછું છે. સમજાય છે બરાબર? જે ભજન કરે વધારે ને એનું વજન ધીમે ધીમે ઓછું થાય, પણ ભજન નો કરે ને એનું વજન ધીમે ધીમે વધે. ભજન કરે ને તો એને વ્રત, ઉપવાસ, તપ, જપ આ બધું કરે. ભજન ન કરે તો ખાવું ને શું બે સિવાય ત્રીજું કામ નહીં. એટલે તો આપણા સંતોએ જ્યારે રાસ રમવાનો હોય ત્યારે ઊભા થઈને નૃત્ય કરવાની વાત કરી છે. ધૂન ભજન સંકીર્તન ચાલતું હોય ત્યારે તાલી વગાડવાની વાત કરી છે. અને ઘેરે ઘરકામ પણ જાતે કરવાની વાત કરી છે. આ બધી ભલામણો શાસ્ત્ર આપણને કરી ગયું છે, સંતો આપણને કરી ગયા છે. પણ સુખી બહુ થઈ ગયા એટલે સોફે બેઠા બેઠા ઓર્ડર કર્યા કરીએ છીએ અને પછી વજન વધે છે. એ વધેલા વજનને ઘટાડવા માટે જીમ જોઈન્ટ કરે છે, વોકિંગ કરવા જાય છે. સુખદેવજી મહારાજનું સપ્રમાણ ભજન છે. એટલું બધું ભજન છે, ભજનાનંદી છે. જો ગિરિરાજ પર્વત છે એ એટલો બધો મોટો છે ને, છતાંય ભગવાને એને ટચલી આંગળીએ તોડ્યો. ગિરિરાજની પ્રદક્ષિણા આપણે કરી લઈએ ને તોય થાકી જાય. હવે એવડો મોટો ગિરિરાજ, વૃંદાવન ગયા છો? ગિરિરાજના દર્શન કર્યા છે? એ ગિરિરાજને ભગવાને ટચલી આંગળીએ તોડ્યો હતો. એટલે જે ભજન કરે એને યોગી કહેવાય છે. અને યોગીઓ હંમેશા વજન રહિત હોય છે. અને જેમણે મોટેરા થવું હોય ને એ મોટેરાએ પણ વજન રહિત થવું જોઈએ. વજન એટલે આ કાંટા ઉપર ઉભા રહ્યો વજન દેખાય એ નહીં. અહંકારનો ને અભિમાનનું વજન ન હોવું જોઈએ. એવી સરળતા હોવી જોઈએ, એવી સહજતા હોવી જોઈએ. અને સહજતાથી ટ્રસ્ટી હોય તોય ભલે, પ્રમુખ હોય તોય ભલે, સેક્રેટરી હોય તોય ભલે, ખજાનચી હોય તોય ભલે, પણ એ હોદ્દાનું અભિમાન ન હોવું જોઈએ. હોદ્દાનું અભિમાન માણસનું વજન વધારે છે. અહીંયા તમે જોશો આ મંદિરમાં જીતુભાઈ હોય, અરવિંદભાઈ હોય, આ વાલા ગગલાણી, આપણે શું નામ, એ બધા જે છે એ જે સેવા કરે છે, આપણને ખરેખર વંદન કરવાનું મન થાય. એટલા માટે થાય કે 20-25 વર્ષના યુવાન જે સેવા ન કરી શકે એવી સેવા એ મહેનત કરીને એમના માધ્યમે થાય છે. એ હરેશભાઈ કક્કડ બેઠા છે, બોરીવલી રહે છે. સવારમાં વહેલા આવી અને અહીંયા સેવા કરે. પોતું મારવાનું હોય, વાળવાનું હોય, લેવાનું મૂકવાનું, જે કંઈ કામ કરવાનું હોય
એ બધું જ કાર્ય એ કરે. મારો નારાયણ રાજી થાય, આ મંદિરમાં રહેલો ગોપીનાથજી મહારાજ રાજી થાય એવી સેવા આ બધા વડીલો કરી રહ્યા છે. બપોરે 12:15 વાગે ઠાકોરજી જ્યારે પોઢી ગયા ત્યારે અમારે વિજયભાઈ છે એ હાથમાં પોતું લઈને પોતું કરતા હતા. ઘરે પોતું નહીં કરે, ઘરે પોતું કરવા હાટો ઝઘડો કરશે. કારણ કે ઈ 25, 30, 40, 50 વર્ષ પહેલા પોતું કરવાનું મશીન લઈ આવ્યા હોય ને, છે કે નહીં બધાની ઘરે? એટલે ઘરે પોતું નહીં કરે, પણ અહીંયા ઠાકોરજીની સેવા માનીને સેવા કરશે. આ બધા જ સેવા ભાવી નામી અનામી ભક્તોને આપણે તાળીઓથી વધાવી. અહીંયા તમારા ઉપર પંખા ફરે, એ ઉપર પંખાની હવા ન આવતી હોય એટલે પાછા સાઈડમાં પંખા આપ્યા. આ સંગીત વાળાને ગરમી થતી હતી, નવું કુલર હિમાંશુભાઈએ લાવીને અહીંયા આપી દીધું. પણ ઓલા રસોડામાં ત્યાં શું કરવું? એ હવારના બટેટા બાફા, બટેટા ફોલ્યા, એને વઘાર કર્યો. ત્યાં ગેસ પાસે પંખો હાલે નહીં, પંખો હાલે તો ગેસ ચાલુ રહે નહીં. એમાં તમારા માટે સરસ મજાની ભોજનની ફલાહારની વ્યવસ્થા બધાય મહિલા મંડળના બહેનો અમારે નાગરદાસભાઈ ને એ બધા ઘણા કરી રહ્યા છે. આ બધાને આપણે વંદન કરીએ તાળીઓથી એને વધાવીએ. આપણે તો તૈયાર થાળી અહીં ગોઠવાઈ જાય ને લઈને ઊભું રહેવાનું હોય, અને એમાંય જો થોડુંક મોડું થાય ને તો બે કોણી મારી 2 જણાને આગા પાછા કરી અને આગળ આવી જઈએ. અમારે મોડું થાય છે, ઓલા સવારના બધા મહેનત કરે છે. અને વાલા ભક્તો, આપણે તો શું એને ધન્યવાદ આપી શકીએ, આપણે તો શું એને અભિનંદન આપી શકીએ. ભગવાન ગોપીનાથજી મહારાજ અહીંયા બેઠા બેઠા જોઈ રહ્યા છે. એ અંતરના રૂડા આશીર્વાદ આપશે, એની કૃપાનો પ્રસાદ એના ઉપર વરસશે. ત્યારે ભગવાન ખૂબ એને સુખિયા કરશે. સુખદેવજી મહારાજ છે એ રોગ રહિત છે, ભોગ રહિત છે. અને એવા સુખદેવજી મહારાજ ત્યાં પધાર્યા છે. એ રોગ રહિત સુખદેવજી મહારાજને શ્રી કૃષ્ણ ભગવાને ભોગ લગાવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ છે ને સ્વયં મહારોગી છે. એનું જે જે ભજન કરે ને એને રોગ લાગી જાય. કયો? આ રાગ છૂટી જાય, ભવરોગ ટળે એવો रोग એને લાગી જાય છે. और ये रोग जिसे भी लग गया वो भज गोविंद गोविंद गोपाला करने लगे. આપણને રોગ લાગ્યો છે એટલે અહીં આવીએ છીએ. નહીતર ઘણા બધા બગીચા હોય હશે, ત્યાં સરસ મજાનો ઠંડો પવન પણ આવતો હશે, અહીંયા કરતા કદાચ ત્યાં બેસવાની મજા આવે. અહીંયા તો એક આ ભગવાન દેખાય ને, એક હું દેખાવ ને, 3 આ દેખાય, એના સિવાય કઈ દેખાય નહીં. અને ત્યાં ઓટે જો બેઠા હોય ને તો આખું જગત દેખાય. પણ એ જગતને છોડીને એક જગદીશ્વરની ઝાંખી થાય. એક જગદીશ્વરમાં આપણા સૌનો પ્રેમ લાગે, એટલા માટે આપણે અહીંયા આવ્યા છીએ. આ રોગ જેને જેને લાગી ગયો એને પછી ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ વિના બીજું કાંઈ દેખાતું નહોતું. એને બીજું કાંઈ દેખાતું. ભગવાન વ્રજમાં 11 વર્ષ સુધી રહી ગયા. 11 વર્ષ ને 52 દિવસે શ્રી કૃષ્ણ ભગવાને વ્રજનો જ્યારે ત્યાગ કર્યો, અને ત્યાગ કરીને ગયા પછી જે વ્રજ સૂનું લાગતું હતું એનું વર્ણન ન થઈ શકે.
ગોપીઓ જ્યાં બેઠી હતી, જ્યાં ઊભી હોય ત્યાં સ્થિર થઈને ઊભી રહી જતી હતી. શ્યામ વિનાનું વ્રજ એને સૂનું સૂનું સૂનું. યમુનાને કિનારે જાય તો યમુનાને કિનારે પણ એને શાંતિની અનુભૂતિ નહોતી થતી. અને યમુનાને કિનારે ગયા પછી પણ એ મોહનને યાદ કરતી હતી. કોઈ એવો માણસ મળી જાય, કોઈ એવી વ્યક્તિ મળી જાય જે મને ભગવાનનો યોગ, ભગવાનનો ભેટો કરાવી આપે. श्याम विना व्रज सूनो लागे, ओ धन हमको भावे रे सखी, श्याम विना व्रज सूनो लागे. श्याम विना व्रज सूनो लागे, ओ धन हमको भावे रे, श्याम विना व्रज सूनो लागे. विकट दिशे से यमुना किनारो, मस्त मौला की वृंदावन सारो. विकट दिशे से वृंदावन सारो, वह मौला के वृंदावन सारो. अति तल से प्राण मारो, अति तल से प्राण मारो, श्याम विना व्रज सूनो लागे. चित गयो मेरो वो चोरी, मोहन मीठी बीन बजाए. चित गयो मेरो चुरा के, मोहन मीठी बीन बजाए. जड़ती मेरी मने माली रे, श्याम विना व्रज सूनो लागे. ओ धन हमको भावे रे, श्याम विना व्रज सूनो लागे. श्याम विना व्रज सूनो लागे. रोमने लागी रजनी नारी, सकल जग की काज बिहारी. रोमने लागी रज की नारी, सकल जगत के काज बिहारी. दिल में दया नव लागे रे, श्याम विना व्रज सूनो लागे. श्याम विना व्रज सूनो लागे. ओ धन हमको
रोग है और वो रोग मीरा को लगा, वो रोग नरसिंह को लगा, वो रोग दादा खाचर को लगा, वो रोग जीवूबा को लगा, वो रोग लाधी बाई को लगा, वो रोग भाई को लगा, वो रोग बाई को लगा, वो रोग मुझको लगा और वो रोग आपको भी लगा। आपको ये रोग लग गया है, इसलिए इसके दर्शन के बिना रह नहीं सकते। એના દર્શન વગર ચાલતું નથી। રોજનો તમારો ક્રમ હશે, રોજનું તમારું નિયમ હશે, આ ભગવાનના દર્શન કરવા આવું। એ નિયમને લઈને તમે બધા બેઠા છો। આમાં જે બેઠા છે મોટા ભાગના રોજ કોઈ ને કોઈ સમયે અહીંયા આવીને ભગવાન ગોપીનાથજી મહારાજના દર્શન કરશે। અને ગુરુજી અહીંયા બેઠા છે, કહેતા હતા કે સવારના ભગવાન 7 વાગ્યાના જાગે ત્યારથી 12 વાગ્યા સુધી, જ્યાં સુધી ભગવાન પોડે નહીં ત્યાં સુધી એક પછી એક भाइयों ने बहनों प्रतिदिन दर्शन करने को आते हैं। आ प्रेम छे तमारो, अपना सौनी माया એ પરમાત્માની સાથે જોડાયેલી છે। અને એક પ્રકારનો રોગ છે, ટેવ પડી ગઈ છે। ટેવ પડી જાય ને પછી એ ટેવ કેમે કરીને છૂટે નહીં। અહીંયા આવવાની ટેવ પડવી જોઈએ, પછી ભગવાનના દર્શન કર્યા વિના નહીં રહી શકીએ। રોજ અહીંયા દર્શન કરવા આવો છો, છતાં પણ કેટલાય ભક્તો એવા હશે દરેક પૂર્ણિમાને દિવસે છેક લક્ષ્મી નારાયણ દેવના દર્શન કરવા પણ જતા હશે। કાલે જ એક ભક્ત આવ્યા હતા, રૂકમિણી વિવાહના રૂકમિણીજીના યજમાન છે, કન્યાદાન આપવા બેસવાના છે કે 14 વર્ષથી લક્ષ્મી નારાયણ દેવની પૂનમ અમે ભરીએ છીએ। કોઈને કોઈ એ ભગવાનનું ભજન અને ભક્તિ કરે છે, ये भी एक प्रकार का रोग है। भगवान श्री कृष्ण के चरित्र का रोग हमें लगा है। मेरे साथ आप भी वो रोगी बन गए हैं। गोपीनाथ जी महाराज करे वो रोग आप सभी को लगे, और जब तक जी में जी रहे तब तक ये रोग लगा रहे। बस वही भगवान को हम प्रार्थना करें। मुक्ति मळे के ना मळे, मारे भक्ति तमारी करवी छे। मुक्ति मळे के ना मळे, मारे भक्ति तमारी करवी छे। मेवा मळे के ना मळे, मारी सेवा तमारी करवी छे। मुक्ति मळे के ना मळे,
મુક્તિ મળે એના મુક્તિ सुखदेव जी की अलोलूप देह कांति अद्भुत पाकेलो स्वर के शरीर माती शुभ खुशबू आवे छे एकमात्र योगनी ज प्रवृत्ति छे सिवाय बीजी कोई प्रवृत्ति नहीं न तस्य रोगो न जरा न मृत्यु प्राप्तस्य योगाग्निमयम शरीरम योग यज्ञमय शरीर छे शरीर एक समय भजन करता भक्ति करता करता ए अग्नि स्वरूप થઈ જાય છે શરીરની અંદર અગ્નિ છે એને જઠરાગ્નિ કહેવામાં આવે છે બીજો બહારનો અગ્નિ છે એ અગ્નિને વિરહાગ્નિ કહેવામાં આવે છે ત્રીજો એક પ્રેમનો પણ અગ્નિ છે અને એ અગ્નિ પણ મનુષ્ય માત્રની અંદર હોય છે સુખદેવજી મહારાજ પ્રેમાગ્નિથી સબર છે પરીક્ષિતમાં વિરહાગ્નિ છે જે અગ્નિમય થઈ જાય તેને પછી કોઈ જાતનો રોગ લાગુ પડતો નથી ગમે તેવા બેક્ટેરિયા હોય ગમે તેવા જમ્સ હોય ગમે તેવા રોગના મચ્છર કે જીવજંતુ હોય એકવાર અગ્નિ લાગી ગયા પછી બધું જ ભસ્મ થઈ જતું હોય છે અને એટલે જે એ અગ્નિમય થઈ જાય છે એને રોગ ન લાગે એને જરા ન લાગે એને વૃદ્ધાવસ્થા ન લાગે મૃત્યુ પણ એને મારી શકે નહીં પ્રેમાગ્નિથી સભર પરીક્ષિત રાજા થઈ ગયા સાતમા દિવસે સુખદેવજી મહારાજે જ્યારે કથાને વિરામ આપવાની તૈયારી કરી પરીક્ષિત રાજાને કહ્યું કે રાજન ભગવાનના ચરિત્રોની કથા મારા પિતા વ્યાસજીએ મને જે ભણાવી હતી એ કથા અહીંયા પૂર્ણ થાય છે સામે તક્ષક આવી ગયો છે પણ હું જ્યાં સુધી અહીંયા બેઠો છું ત્યાં સુધી તક્ષકની તાકાત નથી એ ઊભો થઈ અહીંયા આવી તને દંશ દે તારે જ્યાં સુધી જીવવું હોય ત્યાં સુધી તું જીવી શકે બોલ અમર થઈ જવું હોય તો અમર થઈ જાય તક્ષક ત્યાં ને ત્યાં બેઠો રે એટલી શક્તિ મારામાં છે તારી કઈ ઈચ્છા હોય તો કે પરીક્ષિત રાજાએ કહ્યું છે કે ગુરુદેવ મારી દ્રષ્ટિ જ્યાં જાય ત્યાં મને ભગવાન દેખાય છે હવે મને મૃત્યુનો ભય હટી ગયો છે માટે તક્ષકના દંશનો મને ભય નથી અને બરાબર એ સમયે ભગવાન વિષ્ણુના નારાયણના પાર્ષદો વિમાન લઈને આવ્યા પરીક્ષિતના આત્માને વિમાનમાં બેસાડ્યો સુખદેવજી મહારાજ ઊભા થઈને વિદાય થયા અહીંયાથી વિમાનમાં પરીક્ષિતનો આત્મા પાર્ષદોની સાથે જાય તક્ષક ત્યાંથી ઊભો થયો છે પરીક્ષિતનો ચેતન રહિત જે દેહ હતો એ દેહને સર્પે દંશ માર્યો છે અને એ દેહ ભસ્માવશેષ થયો છે કાળરૂપી સર્પે પરીક્ષિતને દંશ માર્યો ને એનું પ્રાણ પંખેરું ગયું એવી ઘટના ભાગવતજીમાં લખી નથી પેલા પ્રાણ નીકળી ગયો અને નિશ્ચેતન દેહને સર્પે દંશ માર્યો છે
અને મૃત્યુ પણ એને મારી ન શકે. આવી તાકાત ભગવદ ભજન ભક્તિ કથા શ્રવણના પ્રતાપે પ્રાપ્ત થાય. 84 લાખ યોનિમાં મનુષ્યનો દેહ છે એ કમોસમી ફૂલ છે. એમાં મનુષ્યત્વની સુગંધ આવે અને એને જો સાધુ મળી જાય બસ પછી એને કંઈ કરવાનું બાકી રહેતું નથી. એકવાર સત્સંગનો યોગ એને પ્રાપ્ત થઈ જવો જોઈએ. સત્સંગ મળી ગયા પછી અંતરમાં મોક્ષની ઈચ્છા પણ નહીં રાખવાની. સાધુ પાસે જાય અને સાધુને એમ કહે કે મારો મોક્ષ થાય, મારું કલ્યાણ થાય. નહીં, કલ્યાણ મારે જોતો નથી. મારે તો ભગવાન મારી ક્રિયાથી, મારા ભજનથી, મારી ભક્તિથી રાજી થાય એવું મારે કરવું છે. મારામાં તમારા જેવી સાધુતા આવે, મારામાં તમારા જેવા સદગુણ આવે. આટલું જો માંગશો અને એટલું ધીમે 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 જો આવી જશે ને તો મોક્ષ તો એની મેળાએ મળી જશે. મોક્ષ માટેના પ્રયાસો કરવાના નથી. પ્રયાસ માત્ર એટલો કરવો રહ્યો કે આપણું જીવન સદગુણોથી સભર થઈ જાય. સુખદેવજી મહારાજનો યોગ પરીક્ષિત રાજાને થયો છે. અત્રિ, વશિષ્ઠ, ચવન, ભરદાજ, ભૃગુ, અંગીરા, પરાશર, દેવલ આ બધા જ સંતો આવી અને બેસી ગયા છે. એ તમામ સંતોના શરણે આદર થકી બે હાથ જોડી મસ્તક ઝુકાવી અને વંદન કર્યા છે. અવધૂતના વેશમાં સામે સુખદેવજી મહારાજ બેઠા છે. એ સુખદેવજી મહારાજને પણ પરીક્ષિત રાજાએ બે હાથ જોડીને વંદન કર્યા છે. અધિકારી જોઈ સુખદેવજી મહારાજે કહ્યું કે હે રાજા, તારા મનમાં પહેલા કોઈ પ્રશ્ન ઉદ્ભવતો હોય તો એ પ્રશ્ન તું કહે. પરીક્ષિત રાજાએ કહ્યું કે હે ગુરુદેવ, મૃત્યુને સન્મુખ બેઠેલો જીવાત્મા, એ જીવાત્માનું કલ્યાણ કેમ થાય એ તમે મને સમજાવો. આ જગતનો હરેક મનુષ્ય મૃત્યુની સમીપે બેઠેલો છે. આ દરવાજાની બહાર નીકળ્યા પછી આપણે ઘરે પહોંચીએ કે નહીં પહોંચીએ આ વાતમાં સંદેહ 100% રહેલો છે. આપણને ખબર જ નથી આપણી આયુષ્ય કેટલી છે. કોઈને ખબર હોય તો હાથ ઊંચો કરો, કેટલા વર્ષ જીવવાનું છે. કોઈને ઈશ્વરે આજ સુધી કોઈ એટલે કોઈને બતાવ્યું નથી કે ક્યાં સુધી આ લોકમાં રહેવાનું છે. કોઈ વ્યક્તિ એવો નથી કે જે જાણતો હોય કે મારે આટલા દિવસ, આટલા કલાક, આટલી મિનિટ, આટલી સેકન્ડ આ પૃથ્વીમાં રહેવાનું છે, પછી હું ચાલ્યો જઈશ. આવું કોઈ જાણે છે? એ ભગવાને પોતે પોતાના હાથમાં વહીવટ રાખ્યો છે. બાકી આ જગતમાં બધું જ માણસ કરી શકે છે, પણ કાળ ક્યારે આવીને કોનું ભક્ષણ કરી જશે આ વાત કોઈને ખબર નથી. કોઈને ખબર નથી. કાચી રે માટીનો ખોડીઓ આયા, જબકી ને બુજાવાનું રે, જાનકીનો નાથ પણ જાણી રે શક્યો નહીં, કાલે સવારે શું થવાનું. કાચી રે માટી
કોડિયું અકાયા તન મન ધનના તલને પીસતી ઘાણી ઘૂમ્યા કરતી ઘાણી ઘૂમ્યા કરતી એ ભવસાગરનો નહીં ભરોસો ઘણી ઓટ ઘણી ભરતી લેણું દેણું લખ્યું લલાટે લેણું દેણું લખ્યું લલાટે અહીંનું અહીં રહેવાનું રે જાનકીનો નાથ પણ જાણી શકવો નહીં કાલે સવારે શું થવાનું કાચી રે માટીનું કોડિયું અકાયા હે રાજન, તે જે પ્રશ્ન કર્યો છે એ પ્રશ્ન લોકના કલ્યાણનો કરનારો છે. આ જગતની અંદર અધ્યાત્મ વગરના પુરુષનું જીવન રાત્રે નિદ્રામાં જાય છે અને દિવસે વિષયોના ચિંતનમાં જાય છે, દિવસે ધન સંપાદન કરવામાં જાય છે. એક મુહૂર્ત માટે સમય સાધન માટે એક મુહૂર્તનો સમય પણ સાધના માટેનો કાફી છે, પણ એક મુહૂર્ત સુધી માણસ એ સમય કાઢવા શક્તિમાન નથી. ઇતિહાસ એમ કહે ખટવાંગ રાજાએ એક મુહૂર્તમાં કલ્યાણ મેળવ્યું છે. કેવી રીતે મેળવ્યું હશે? મનને વશ કરીને ભગવાનમાં જોડી દેવાશે ત્યારે જ કલ્યાણની પ્રાપ્તિ થશે. મનને વશ કરીને, મનને પકડીને ભગવાનના ચરણારવિંદની સાથે જોડી દેવાનું છે. ભગવાન જે સિંહાસન ઉપર બિરાજમાન છે એ સિંહાસન સાથે મનને દોરીથી બાંધી દેવાનું છે. આપણા શરીરમાં 4 અંતઃકરણ છે, એ પૈકીનું એક મન છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 4 અંતઃકરણ છે, એમાં એક મન છે. મનને કોઈ ઓળખે છે? મનને કોઈએ જોયું? હે? મનને કોઈએ જોયું? એટલે કવિઓએ એમ કહ્યું, મન કી ગતિ અટપટી झटपट लिखे न कोई मीटे मन की खटपट झटपट दर्शन होय. તમે બધા અહીંયા બેઠા છો, હા પાડશો. તમારું મન અહીંયા છે? હે? મન છે? મન અહીંયા હોય ને તો અહીંયા બેઠા એવું કહેવાય. નહીતર તો મન જ્યાં હોય ત્યાં આપણી હાજરી છે એમ કહેવાય. અરે મન મરે માયા મરે મર મર જાય શરીર. અરે આશા તૃષ્ણા ના મરે એમ કહી ગયા દાસ કબીર. અરે મન કહે કે મેં કર્યું કરનારો બીજો કોઈ. અરે મન કહે કે મેં કર્યું અરે કરનારો બીજો કોઈ. આદરા અધૂરા રહે મારો હરી કરે સો મારો હરી કરે સો. માટે આ જગતમાં જે કાંઈ થઈ રહ્યું છે એ પરમાત્મા એના કરતા છે. આપણે માનીએ છીએ કે આ બધું મેં કર્યું.
સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, ચાલ હું તને ભગવાન નારાયણે જે સૃષ્ટિની રચના કરી એની કથા કહું. ભગવાન પોતાના લોકમાં એકાકી બેઠા હતા. વેદમાં એમ કહેવામાં આવ્યું કે સહ એકાકી ના રમતે. ભગવાનને રમવાની ઈચ્છા થઈ તો કોની સાથે રમે? ભગવાન તો પોતાના લોકમાં એકલા હતા. એને રમવું જ હોય તો બે વ્યક્તિ તો ઓછામાં ઓછી જોઈએ, તો જ હાર અને જીત થાય. સહ એકાકી ન રમતે. અને ભગવાને માયાની સામે દ્રષ્ટિ કરી. બીજો શબ્દ આવ્યો વેદમાં, સહ એક્ષત. ભગવાને જોયું એટલે ભગવાને ક્યાં જોયું? તો કે ભગવાને માયા સામે જોયું. ભગવાનની સૌથી નજીક જો કોઈ હોય તો એ માયા છે. આવું ભગવાન શ્રી હરિએ ક્યાંક લખ્યું છે. કોને ખબર છે? શિક્ષાપત્રીમાં આપણને કહ્યું, ત્રિગુણાત્મા તમઃ કૃષ્ણી શક્તિર દેહ તદીયયો જીવસ્ય ચાહમ મમતા માયાવગમ્યતા. એટલે ભગવાનની નજીકમાં નજીક હોય, સિંહાસનની બાજુમાં ઊભેલું કોઈ હોય તો એ માયા છે. હવે આપણે અક્ષરધામમાં જવું છે. હવે અક્ષરધામમાં જવું હોય ને તો અક્ષરધામના દરવાજા સુધી માયા છે. એ માયા ક્યાં રૂપમાં આવે એનું કઈ નક્કી નહીં. પંચમ સ્કંદમાં ભરતજીને ભગવાન નારાયણે તપના પ્રતાપે પ્રસન્ન થઈને વરદાન આપ્યું હતું કે આયુષ્ય પૂરી થશે એટલે તમને મારી પ્રાપ્તિ થશે. ભગવાને આપેલું વરદાન હોવા છતાં પણ ભરતજીને ભગવાન મળ્યા. શું મળ્યું ભગવાનને બદલે? એ ભરતજીને અંતકાળ જ્યારે આવ્યો ત્યારે આ નારાયણની મૂર્તિમાં મન ન રહ્યું. અને ક્યાં રહી ગયું? એક મૃગલીના બચ્ચામાં એનું મન રહી ગયું. અને કાળંજર પર્વતની કૃપામાં એ મૃગલીને પેટે ભરતજીનો આત્મા એનો જન્મ થયો છે. ભરત જેવા ભરતની ભૂલ થતી હોય, ભરત જેવા ભરત પણ એની મતિ ભમી જતી હોય, અથવા તો ભરત જેવા પુણ્યશાળી પ્રભુને મેળવેલા ને મળેલા આત્માને પણ માયા જો ભમાવી દેતી હોય તો તમે અને હું એને તો ક્યારે ભમાવી દે એનું કઈ નક્કી નહીં. એટલે ગોપીનાથજી મહારાજને કહેજો કે તમે મારી પાસે રહેજો, તમારી માયાને આગી રાખજો. માયા જોઈએ કે મહારાજ જોઈએ? માયા નથી જોતી, છતાં એ માયા છે કે કેળોય મુક્તિ નથી. એટલે એને ઓળખી રાખજો, એનાથી દૂર રહેજો. ભગવાને માયાની સામે દ્રષ્ટિ કરી છે. મહત્તત્વ ઉત્પન્ન થયું છે. મહત્તત્વમાંથી 3 પ્રકારનો અહંકાર ઉત્પન્ન થયો, તામસ, રાજસ અને સાત્વિક. પછી એમાંથી પંચભૂત ઉત્પન્ન થયા, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. પંચ એની તન્માત્રા ઉત્પન્ન થઈ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. સાત્વિક અહંકારથી મન ઇન્દ્રિયોના દેવતા થયા. રાજસ અહંકારોથી 10 ઇન્દ્રિયો થઈ છે. 24 તત્વો ભેગા થયા. એ 24 મળીને એક સુંદર મજાની આકૃતિની રચના થઈ. પણ એ આકૃતિ હાલી ચાલી શકે એવી ન થઈ. ભગવાને એમાં પોતાની શક્તિ મૂકી, પિંડની રચના કરી. પછી ભગવાને આખી બ્રહ્માંડની રચના કરી. બ્રહ્માંડનું એક મોટું અંડ
બનાવ્યું, સાગરમાં 1000 વર્ષ સુધી એ રહ્યું. ભગવાને એને જીવિત કરીને સેવું ફોડ્યું. એમાંથી વિરાટ નારાયણની ઉત્પત્તિ થઈ છે. વિરાટના નાભીથી ઉપરના ભાગમાં 7 સ્વર્ગ થયા છે, નીચેના ભાગમાં 7 પાતાળ થયા છે. નાભીમાંથી કમળ થયું, કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ છે. બ્રહ્માજીએ વિચાર કર્યો, આ કમળ છે તો કમળની નીચે કમળની નાળ હશે, એના મૂળ સુધી મારે જવું છે. અને બ્રહ્માજી પોતાની આયુષ્યના 50 વર્ષ સુધી એ નાળમાં ચાલ્યા, તોય મૂળ સુધી પહોંચી શક્યા નહીં. ત્યાંથી પાછા વળી ગયા, ઉપર આવ્યા અને ભગવાનને પ્રાર્થના કરી. ભગવાને 2 અક્ષર એને આપ્યા, એક ત અને બીજો પ. આ 2 અક્ષરને ભેગા કર્યા એટલે તપ એવો શબ્દ થયો. અને બ્રહ્માજીએ નક્કી કર્યું કે ભગવાને મને તપ કરવાનો સંકેત આપ્યો છે. બ્રહ્માજી તપ કરવા લાગ્યા છે. તપને અંતે ભગવાને દર્શન આપ્યું છે. ભગવાન નારાયણે સૃષ્ટિની રચના કરવાનો આદેશ આપ્યો છે. બ્રહ્માજીએ હાથ જોડીને કહ્યું કે પ્રભુ, માંડ તમારું ભજન થાય છે, તમે સૃષ્ટિની રચના કરવાનું મને કહો અને હું રચના કરવામાં રહું. મારું મન તમારામાંથી છૂટીને એમાં લાગે, પછી એમ થાય કે આ બધું મેં કર્યું, આ ફ્લેટ મેં લીધો, આ મેં આમ કર્યું, આ કર્યું, હું ન હોત તો કંઈ થાત જ નહીં. આવો અહંકાર જો બ્રહ્મા જેવા બ્રહ્મા એમ કહે કે મને પણ તમે જો આ સૃષ્ટિ બનાવવાનું કહો, પછી એમ થાય કે આ મેં બનાવ્યું છે, ભગવાને થોડું કર્યું છે. અને જો મને અહંકાર આવે અને અહંકારમાં તમે જો ભૂલાઈ જાઓ તો ભગવાન નારાયણે વચન આપ્યું છે કે તમે સૃષ્ટિની રચના કરશો છતાં પણ તમે મને ભૂલશો નહીં, માટે તમે સૃષ્ટિની રચના કરો. બ્રહ્માજીએ ભગવાનની આજ્ઞાથી સૃષ્ટિની રચના કરી. થોડાક સમયમાં જ બ્રહ્માજી આખું બ્રહ્માંડ બનાવી રચના કરી. રચનાની વ્યવસ્થા ગોઠવી, બધાને જુદી જુદી જવાબદારીઓ નાની મોટી સોંપી અને પછી ભગવાન નારાયણનું ભજન કરવા બેસી ગયા. ભગવાનની પાસે આવ્યા અને જ્યારે આવ્યા ત્યારે ભગવાને કહ્યું કે બ્રહ્માજી અહીંયા આવીને બેસી ક્યાં ગયા? તમને તો મેં સૃષ્ટિની રચના કરવાનું કહ્યું છે. પ્રભુ, થઈ ગઈ રચના. અરે એકવાર રચના થઈ જાય પછી એની આયુષ પૂરી થાય તો એ પાછું વિલીન થશે, તો નવું સર્જન કરવું પડશે. બ્રહ્માજી કે પ્રભુ, તમારી કૃપાએ મને એવો સદવિચાર સૂઝ્યો જેને કારણે મેં સૃષ્ટિની રચના કરી. રચના કર્યા પછી એવી કળ ચડાવી મૂકી કે બીજી વાર સૃષ્ટિની રચના જ ન કરવી પડે. ભગવાન કે એવું હું કર્યું? બ્રહ્માજી કે મેં માયા બાજુ ઢાળ મૂકી દીધો છે, અને માયા બાજુ ઢાળ મૂક્યો છે એ આમ ચડીને કોક જ વિરલો હોય એ ઉપર જાય અને એ મોક્ષનો અધિકારી થાય. બાકી તો માયા બાજુ એવો ને એટલો મોટો ઢાળ છે કે ચડતા ચડતા કોઈ 2 પગથિયેથી હેઠો, કોઈ 4 પગથિયેથી, કોઈ 8 થી, કોઈ ઉપર ટોચે પહોંચવા જાય ને પાછો નીચે પડે. અને ભારત વર્ષના ઇતિહાસમાં એવા ઘણા બધા રાજા મહારાજાઓ, ઋષિ મુનિઓ જેણે ખૂબ ભજન કર્યું, ખૂબ ભક્તિ કરી, છતાં એ ટોચ સુધી પહોંચી શક્યા નથી. તમે બધા જ કથાના માધ્યમે જાણો છો. સૌભરીની કથા, સાધુ થઈ ગયા, જળ ગળા સુધી જળમાં બેસી અને 1,00,000 વર્ષની જે દિવસે આયુષ હતી તે દિવસે એને 60,000 વર્ષ જ્યાં જાગ્યા ત્યાં એને સામે સીધી જ માયા દેખાડી. અને માયા છે ને એ ગમે ત્યારે ગમે એ રૂપમાં ગમે એને ભેગી થઈ જાય અને એમાં જો મોહી જાય તો એને ભરી ભરીને આ જન્મ મરણના ફેરામાં આવવું પડે.
વ્યાસને આપ્યું, મારા પિતા વ્યાસે મને આપ્યું. હે રાજન, એ કથા હું તને હવે સંભળાવીશ. અને સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજાએ કહ્યું કે ગુરુદેવ, હવે મને એ કહો કે મારા દાદા વિદુરજી છે, એનું પાત્ર મધુર હતું, ભગવાનને એ બહુ વાલા હતા, તો એ વિદુરજીનું પાત્ર કેવું હતું? એ વિદુરજીની સંપૂર્ણ જે કથા છે એ કથા ભગવાન ને યાદ કરીને, ભગવાનના સ્વરૂપને હૃદયસ્થ કરી અને સંપૂર્ણ જે કથા છે એ કથા સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને સંભળાવી. વિદુરજી સફેદ કપડામાં સંત હતા. જ્યારે જે સમયે જેટલું જેને કેવું જોઈએ એટલું કહી દેતા, પછી એને સારું લાગે તો પણ ભલે, એને સારું લાગે નહીં તો પણ ભલે, પણ વિદુર છે એ સત્યવક્તા. વિદુરજી જે બોલ્યા છે એનો સંગ્રહ થયો છે અને એનું એક નીતિ શાસ્ત્ર થયું છે જેનું નામ વિદુર નીતિ કહેવામાં આવે છે. કોક દિવસ આપણને એમ થાય કે આપણે ડાયામાં આવીએ કે આપણે ડાયામાં આવીએ કે ગાંડામાં આવીએ, આપણી ગણતરી. તે દિવસે એણે વિદુર નીતિ છે એ એકવાર ખોલીને જોઈ લેવું. એમાં ડાયા માણસના લક્ષણો લખ્યા છે અને ગાંડા માણસના લક્ષણો લખ્યા છે. એ જે બે બાજુ ડાયાના અને ગાંડાના લક્ષણો હોય એ વાંચતું જવું, આપણામાં જે ગુણ હોય એની સામે ટીક કરતું જવું, પછી આ બાજુના લક્ષણો વાંચીને ટીક કરવું, પછી કયા લક્ષણો આપણામાં વધારે છે એ પ્રમાણે આપણે આપણી પોતાની મેળે પોતાની જાતે પરીક્ષા લઈ લેવી. એમાં કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. તો વિદુરજી છે એ સત્ય વક્તા હતા. એ વિદુર ભગવાનને બહુ વાલા હતા. વિદુરજી અને સુલભાના પ્રેમને વશ થઈ અને ભગવાન નારાયણે દુર્યોધનના 56 પ્રકારના ભોગનો ત્યાગ કરી અને વિદુરજીનું આંગણું પાવન કરી અને વિદુરજીની ભાજી ખાધી. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, એ વિદુરજી ભગવાન જ્યારે પંચભૌતિક દેહનો છોડી ત્યાગ કરીને આ લોકમાંથી ગયા ને એ સમાચાર વિદુરને જ્યારે મળ્યા હતા ત્યારે એ વિદુર બહુ દુખી થયા હતા. ઉદ્ધવજી એને માર્ગમાં મળી ગયા છે. માર્ગમાં મળેલા ઉદ્ધવજીએ દ્વારકાધીશની જે વાત હતી એ પોતે નિહાળેલી એ સશબ્દ સંભળાવી. વિદુરજીએ કહ્યું કે ઉદ્ધવ, મારા દુઃખને દૂર કરવા એ દ્વારકાધીશના દર્શન કરવા જતો હતો, તમે અહીંયા મને મળી ગયા. એ દ્વારકાધીશ તો મને મૂકીને ચાલ્યા ગયા. આ બાજુ મારા સારા એ કૌરવ કુળનો હું બચાવ ન કરી શક્યો, એનું કલ્યાણ ન કરી શક્યો, એનું દુઃખ હતું. એ દુઃખ દૂર કરવા ભગવાન પાસે જતો હતો. ભગવાન પણ મારાથી નારાજ થઈ મને મૂકીને ચાલ્યા ગયા. ઉદ્ધવજીએ કહ્યું, વિદુર, અમે ભગવાન જ્યારે દેહ છોડીને જતા હતા, અમને જ્યારે ભલામણ કરતા હતા ત્યારે ઘણા બધા હાજર હતા, પણ એમાં કોઈને યાદ ન કરતા. વિદુરજી, તમને ભગવાન નારાયણે યાદ કર્યા. અને એક વાત નક્કી કરી રાખજો, આપણે હોય ને લોકો યાદ કરે તો બરાબર છે, પણ આપણી ગેરહાજરીમાં કોઈ જ્યારે આપણને યાદ કરે ત્યારે આપણામાં કાંઈક સારા બે ગુણ હશે તો જ આપણી ગેરહાજરીમાં યાદ. ઉદ્ધવજીએ કહ્યું, વિદુર, ભગવાન દ્વારકાધીશ એમ કહેતા હતા, મારો ભક્ત વિદુર મને ન મળ્યો, મારો ભક્ત વિદુર ન મળ્યો, મારો ભક્ત વિદુર. અને
ભગવાન દ્વારિકાધીશ એ અફસોસ કરતા કરતા ત્યાંથી પ્રભાસ ક્ષેત્રમાં ચાલી. એ ભગવાન વિહોણો હું થયો છું, બહુ દુઃખી છું. ઉદ્ધવે કહ્યું, વિદુર, નારાયણે મને ભલામણ કરી. મારો ભક્ત વિદુર મારા ગયાના સમાચાર સાંભળશે, બહુ દુઃખી થઈ જશે, અને એ દુઃખી જ્યારે થાય ત્યારે એને ગંગા સાગર સંગમે મૈત્રેય ઋષિના આશ્રમે મોકલજો. તમને ત્યાં જવા માટે ભલામણ કરી. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ભગવાન નારાયણે સૃષ્ટિની રચના કરી. સ્વેદજ, અંડજ, ઉદ્બીજ અને જરાયુજ આ 4 પ્રકારની યોનિ બનાવી છે. સૌથી પહેલા પુરુષ છે મનુ મહારાજ, સૌથી પહેલા સ્ત્રીનું સર્જન થયું છે, જેનું નામ શતરૂપા છે. મનુ અને શતરૂપા બંનેનું પ્રાગટ્ય થયું, સર્જન તો થયું, પણ એ બંનેને ઊભા ક્યાં રાખો? હિરણાક્ષ નામનો એક દૈત પૃથ્વીને દડો બનાવીને સાગરના તળિયે લઈ ગયો. હવે વિચાર કરો, ભગવાનની શક્તિ વધારે કે રાક્ષસની? આવડો મોટો પૃથ્વીનો ગોળો છે, એનો દડો બનાવીને જે રાક્ષસ રમતો હશે ગેડી દડે કે બેટ દડે, તો એનું બેટ કેવડું હશે, એ રાક્ષસ કેવડો હશે? આ ગણતરી કરજો ઘરે જઈને. એની લંબાઈ કેટલી હશે, એની પહોળાઈ કેટલી હશે, એ ખાતો કેટલું હશે, એને પાણી પીવા કેટલું જોતું હશે, આ બધું જ જોઈએ કે નહીં? જો એને મનુષ્યનો દેહ હોય, 2 હાથ અને 2 પગ હોય, તો મેં જે બતાવી એ તમામ ક્રિયાઓ એના દ્વારા થવી જોઈએ. તો હિરણાક્ષ છે એ સંગ્રહ વૃત્તિ, લોભનું પ્રતીક છે. ભગવાન વરાહ પ્રગટ થયા, બ્રહ્માજીની નાસિકામાંથી નાના એવા સ્વરૂપે ભગવાન પ્રગટ થયા. બહાર આવતાની સાથે વિશાળ સ્વરૂપ થયું છે. એ સમુદ્રમાં છલાંગ લગાવી અને સમુદ્રના તળિયે ગયા છે. હિરણાક્ષનો વધ કરી ભગવાન વરાહ પોતાના દંતશૂળ ઉપર પૃથ્વીને પધરાવી અને લઈને આવ્યા છે. ભગવાન વરાહના નામનો મંગલ બધાએ જય ઘોષ કર્યો. બોલો વરાહ નારાયણ ભગવાન કી જય. અને લોભને જો મારવો હોય ને તો સંતોષ સિવાય લોભ કોઈ દિવસ મળતો નથી. માટે સંતોષ જીવનમાં અનિવાર્ય છે. પૃથ્વીને બહાર લાવી મનુ મહારાજ અને શત્રુપા આ બંને પૃથ્વી ઉપર રહ્યા છે, અને એ પૃથ્વી ઉપર એમનો ગ્રહસ્થ સંસાર થયું છે. મનુ મહારાજ થકી સૃષ્ટિની રચનાની શરૂઆત થઈ છે. બ્રહ્મા થકી બીજા પુરુષ કરદમનો જન્મ થયો છે. બ્રહ્માજીએ કરદમજીને કહ્યું કે કરદમ, હું સૃષ્ટિની રચના કરું છું, એમાં તમે મને મદદરૂપ થાવ. કરદમજીએ કહ્યું, મારે કરવી છે સાધના, મારે સંસાર અને સંસારની માયામાં પડવું નથી, મારે સાધના કરવા માટે જવું છે. અને સરસ્વતી નદીને કિનારે જઈ અને કરદમ મહર્ષિ તપ કરી રહ્યા છે. પ્રભુ મિલનની આશાથી કરદમજી તપ કરી રહ્યા છે. ભગવાન નારાયણને યાદ કરી રહ્યા છે. ભગવાન નારાયણના નામનું થોડીવાર માટે સ્મરણ કરીએ. સ્મરણ કર્યા પછી 7 વાગ્યાનો સમય થવા જઈ રહ્યો છે. 7:15 આરતી થશે. આરતી પછી પાછી આપણે કથામાં નિમજ્જન કરીશું. કોઈ આ ડેલો છોડીને બહાર કોઈ જશો નહીં, એવી ખાસ બધાને ભલામણ છે. ભગવાનના નામનું સ્મરણ. શ્રીમદ નારાયણ નારાયણ હરી. ઈચમાં વાર છે.
હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામને. બેઠા બેઠા થાકી ગયા હોય તો ઊભા થઈ જાજો. ઘડીક ઊભા થઈને તાળી વગાડો. હરે ભજો ખુરશી અંદર સ્વામી આપેલી છે. નારાયણ હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ